હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો આપણે આવી ગયા છીએ પાછો એક નવો બ્લોગ લઈને. અને અત્યારે કાંઈ નથી, બસ હવે ચાલુ કરી દીધો છે. હવે જોઈએ શું કરીએ શું નહીં, કંઈ ખબર નથી. હવે આ રીનુબેન જો અહીંયા રખડે છે. આ રખડે છે, કાંઈ કામ કરતી નથી. ખાલી મેં પટ્ટો હું બહાર મૂકી દીધો ને, પટ્ટો લઈને ખાલી અંદર મૂકે છે. એમાં કઈ મેં કામ કરું છું. તારી આવીને એક વસ્તુ ઠેકાણે મૂકી. હા, ખુરશી મોજા રખડતા હોય, શર્ટ ડિસ્કાઉન્ટ ટીંગાતો હોય, પટ્ટો કે ટીજે ટીંગાતો હોય. ઈ 3-4 વસ્તુ સિવાય બોલ. તારી બેગ ક્યાં ઘા ખાતી ઈ જો ટેબલ ઉપર ઓલો પડી. પટ્ટો જો ક્યાં ટાંગી દીધો એમને ઈ તો કેદુનો છે. આ તો કબાટમાં ઈ કા આજનો નથી. જો અત્યારના પોરમાં બાંધવાનું ચાલુ કરી દીધું છે મારી યારે. ખાવાનું જોઈએ તો ખાવું નહીં. કઈ નહીં, હમણાં જ આવો જ છું કેમાર્ટમાં લેવા ખાવા. પરોઠા ખાને ઈ તે હારે ખાય, પણ આ કેદુનું મન થયું તું મને. કે કે દિવસની મને મન થયું તું, પણ હું નહોતો જાતો કઈ કેમાર્ટમાં ને એમાં રહી જતું હતું. આજે કોરિયન નૂડલ્સ ખાવાનું મન થયું છે આપણને, તો હમણાં કેમાર્ટમાં જવું છે. 9:30-10 વાગે ખુલે, એટલે ત્યાંથી જઈએ અને નૂડલ્સ લેતા આવીએ અને રીનુબેન ઘરે બનાવી દે આપણને. પછી ઈન પરોઠા ને બધું હારે જ. પછી મેં કીધું નાસ્તો બાસ્તો કરી લેવો હરખું. હે હા, તો હારે બધું લઈ આવી એટલે જમી લેવું. પછી આપણે નિરાતે તો કાંઈ નહીં, હમણાં આપણે મળીએ કેમાર્ટમાં જઈને આવીએ પછી. તો ગાઈઝ, અત્યારે કેમાર્ટમાં ગયો તો, પણ કેમાર્ટ હતું બંધ. તો પછી ડીમાર્ટમાં જઈ આવ્યો હતો અને ત્યાંથી લઈ આવ્યો છું. અને હું લાવ્યો ને એ હું તમને બતાવું. અને આજે મંદિરે છે કંઈક હવન કે એવું બધું છે, એટલે એટલું પબ્લિક છે ને, બહુ એટલે બહુ. અને આપણે હવે જાઓ સાંજે મંદિરે, તો સાંજે જો પાછું હશે ને એવું, તો આપણે ત્યાં વિડીયો ઉતારી લેવું. તો કાંઈ નહીં, બતાવું તમને એક જ મિનિટ. જો આટલી વસ્તુ લઈ આવ્યો છું. આ બધી કોરિયન નૂડલ્સ છે આવડિયા. આ પણ છે વેજ, જો અહીંયા લખેલું છે. અને ગ્રીન ટી કઈ છે અહીંયા, એટલે પછી એમ ન થાય કે નોન વેજ. જો ગ્રીન ટી અને વેજ. અને આવડી આપણી મેગીની જ છે, આ તો નોર્મલ આવે એ. પછી આ દહીં તીખારી બનાવવા માટે, અને આ ચોકલેટ લઈ આવ્યો છું ખાઈ પીને ખાવા માટે. એક આલુ પૂરી લેતો હતો, કેમ કે કેમાર્ટ બંધ હતું ને. પછી હું ગયો તો ડીમાર્ટમાં, એ બીજી સાઈડ આવ્યું છું. ત્યાં આગળ આલુ પૂરી મળે છે. તો ડીમાર્ટમાંથી નીકળીને પછી એમ થયું કે આલુ પૂરી લેતો જાઉં, તો એ લઈ લીધી સારે. ને હવે હમણાં રીનુબેન આપણને આમાંથી જે કોઈ પણ નૂડલ્સ બનાવી દે, કાં મેગી બનાવી દે, બેમાંથી જે બનાવે એ ખાઈ લઈએ. અને ખાઈ પીને પછી અત્યારે સૂઈ જવું છે. તો ગાઈઝ, રીનુ બિચારી અત્યારે કપડાં ધોવે છે, તો મેં કીધું હવે હું હાથે જ મેગી બનાવી લઉં ને થોડુંક એને કામ ઓછું પડે એટલું. તો કાંઈ નહીં, આપણે હાથે બનાવી. એ જોવે છે હવે આને કેમ બનાવવાને. એ નોર્મલ મેગી જેમ બનાવવાનું હોય તો આપણને આવડે જ છે, તો બનાવી નાખીએ. એમ જ છે ને. શું કરવાનું, પાણી ગરમ કરવાનું, એમાં નાખીને મસાલો નાખી દેવાનો. હાલો, આવડી ગયો આપણને. તો આપણે બનાવી લઈએ હાથે જ. Fire went out, lights went down. When you feel lost in your shadow, don't feel alone, don't scream so loud. We are living in this cruel world. Broken but strong, gotta move on. You're not a bakery of life. Equip my soul, find the real gold. I'll fulfill what I started. તો ગાઈસ, ફાઇનલી જો આપણી નૂડલ્સ બની ગઈ છે. આ આલુ પૂરી આવી ગઈ છે, આ દ્રાક્ષ આવી ગઈ છે. અને હમણાં રીનુબેન આપણને તરબૂચ એક આપી દે. એ બધું ખાઈ લેવું આપણે હમણાં. અને આ ખાવાનું છે અત્યારે. હવે આ ફૂલ એટલે ફૂલ સ્પાઇસી છે. તમે જ્યારે હું બનાવતો હતો ત્યારનો વિડીયો જોઈ જ લીધો હશે, એમાં કેટલું લાલ મરચું હતું. તો આ ફૂલ સ્પાઇસી છે. હવે આપણે ચાખીએ કેવી છે કેવી નહીં. તો જો હું તમને રિવ્યૂ દઉં આના, તો તમારે ખાવી ન ખાવી ખબર પડે, તીખું લાગે કે નહીં એમ. તો ગાઈસ, ફાઇનલી હવે આપણે આ ટેસ્ટ કરી લઈએ કેવી છે કેવી નહીં. લાગે તો છે ફૂલ સ્પાઇસી, લાલ લાલ છે એટલે. તો ટેસ્ટ કરીએ. આમ તો પેલા મસ્ત લાગે, પણ પછી એટલી સ્પાઇસી લાગે છે ને અત્યારે જીભમાં
સુનાટા બોલે છે પણ એટલી નથી કે ન ખવાય તો જાય. તો કાંઈ નહીં, સારી છે. કોરિયન નૂડલ્સ આપણે લાવ્યા છીએ અને મજા આવી ખાવાની. હજી આલુપુરીની ખાવાનું છે આપણે. તો કાંઈ નહીં, હવે આપણે સીધા મળીએ, ખાઈ પીને પછી મળીએ. તો ગાઈસ જો રીનુબેન એનું જમવાનું લઈને બેસી ગયા છે અને આપણે આપણું જમવાનું જો આવી ગયું છે બધું. કેમ કે એ ડાયટ ઉપર નથી, એને કંઈક આજે વ્રત છે એટલે એને ખાલી ફ્રૂટ જ ખવાય. હા, વ્રત અરે ડાયટ, એને વ્રત છે એટલા માટે એ ખાલી ફ્રૂટ ખાય છે અને આપણે આ મેગી ને આલુપુરી ને એવું બધું. તો કાંઈ નહીં, હાલો ખાઈ પીને જો સીધા મળશું આપણે, મળીએ. તો ગાઈસ ફાઇનલી આપણે જમી કરવી લીધું છે અને હવે આવી ગયો છું રૂમમાં સુવા માટે. કેમ કે હવે સૂઈ જવું છે ઘડીક 2-4 કલાક. તો કાંઈ નહીં, હવે આપણે મળીએ સીધા જાગીને હમણાં 1 જ સેકન્ડમાં મળીએ. હેલો ગાઈસ, તો ફાઇનલી જાગી ગયો છું ને નાહી ધોઈને થઈ ગયો છું તૈયાર અને હવે જવું છું આપણે મંદિરે. અને સવારે કહેતો હતો ને કે મંદિરે બહુ ટ્રાફિક છે એમ, પણ આજે હનુમાન જયંતિ છે એટલા માટે ટ્રાફિક છે. અહીંયા હનુમાનજીનું મંદિર છે એટલે ત્યાં હવન ને એવું બધું છે એટલા માટે ટ્રાફિક છે, બહુ એટલે બહુ ટ્રાફિક છે. હમણાં આપણે જાઓ એટલે થોડીક ક્લિપ હું લઈ લઈશ. તો કાંઈ નહીં, મળીએ આપણે હમણાં. Fire went out, lights went down. When you feel lost in your shadow, don't feel alone, don't scream so loud. We are living in this cruel world, broken but strong, gotta move on. You are not a bakery of life. Equip my soul, find the real gold. I'll fulfill what I started. તો ગાઈસ ફાઇનલી આપણે મંદિરે જઈને અત્યારે આવી ગયા છીએ કેબીસીએ બેહવા માટે. જો કેટલા ટાઈમ પછી દિલીપભાઈ છે, જીજુ અને ચેતન મામા ને આપણે બધા. તો કાંઈ નહીં, હાલો મળીશું હમણાં. Equip my soul, find the real gold. I'll fulfill what I started. તો ગાઈસ ફાઇનલી રખડી કરવીને આપણે આવી ગયા છીએ અત્યારે ઘરે અને આજે મસ્ત પવન આવે છે. ઉનાળામાં ઠંડો પવન આવે છે. તો કાંઈ નહીં, આજે તમે જોયું જ હશે મંદિરે કેટલું ટ્રાફિક હતું, બહુ એટલે બહુ, હજી એટલું ટ્રાફિક છે. અને અત્યારે આપણે આવી ગયા છીએ ઘરે. કાંઈ નહીં, હા તો આપણો આજનો વ્લોગ જો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો આપણે મળીએ પાછા આવા જ નવા વ્લોગમાં, જલ્દી મળીએ.